નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં યુનિટ 2 લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે ધ હ્યુમન રોબોટ, એટલે કે યંત્ર માનવ. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ટેકનોલોજીના સમયને માણી શકીએ છીએ, પણ કોઈ વસ્તુ આપણને જેટલું સુખ આપે છે ને એટલું જ દુઃખ આપવાની શક્તિ પણ ધરાવે છે. સ્વયં સંચાલિત મશીનો માણસનું કામ સરળ બનાવે છે, પણ સાથે સાથે માણસને આળસુ અને કામચોર પણ બનાવી દે છે. તો અહીં આપણે એક રોબોટ અને તેના માલિકના સંબંધ વિશેની એક અનોખી અને કાલ્પનિક વાર્તા જોવાની છે. તો ચાલો શરૂ કરીએ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the super robot plaza. હું તમારી મદદ કરી શકું સાહેબ? ગ્રીન્ડ એટલે કે સ્મિત સાથે, ધ શોર્ટ એટલે કે ઢીંગણા એવા અને નેરોડ આઈડ એટલે કે ઝીણી આંખ ધરાવતા સેલ્સમેને સુપર રોબોટ પ્લાઝા નામની દુકાનમાંથી આવી વાત કરી. ટૂંકમાં એક વ્યક્તિ દુકાન ઉપર છે અને સામેનો સેલ્સમેન છે એને કહે છે કે શું તમારી મદદ કરી શકું? તો એ સેલ્સમેન કેવો હોય છે? તો કે ઢીંગણો અને ઝીણી આંખવાળો. વેલ, યર પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. હવે જે ગ્રાહક છે એ કોણ છે? તો કે પ્રેમ ચોપરા. એ કહે છે કે હા, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. મારે એક રોબોટ ખરીદવો છે. ફોર હેલ્પ સર. મદદ કરવા માટે. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ઉપર વાક્ય બોલ્યું પ્રેમ ચોપરાએ કે મારે રોબોટ ખરીદવો છે, તો આ ભાઈ વાક્ય પૂરું કરે છે કે મદદ માટે ને એમ. That is our speciality. એ તો અમારી ખાસિયત છે. We manufacture efficient robot for industry. અમે કારખાના માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કે જે કન્સ્ટ્રક્શન કરતી હોય, બાંધકામ કરતી હોય એ કંપનીઓ માટે, પ્લમ્બિંગ એટલે કે નળનું ફિટિંગનું કામ કરતી હોય એના માટે, એન્ડ ક્લિનિંગ એટલે કે સાફસૂફ કરવા માટે, અને કેરટેકર્સ એટલે કે કાળજી લેવા માટે પણ રોબોટો બનાવ્યા છે. Our best ones are ફોર કન્ઝ્યુમર્સ લાઈક યુ. અમારા જે સારામાં સારા છે ને રોબોટો એ તમારા જેવા ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ, ઘર માટે છે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. રેકોર્ડ કર્યો હોય કોઈ પ્રોગ્રામ એની જેમ આ બકી નાખે છે, બોલી નાખે છે. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક ફેશન. કંઈક ધંધાદારી વ્યક્તિ બોલતો હોય એવી ધંધાદારી ઢબે પ્રેમ ચોપરા બોલે છે કે હા, એ જ મારે જોઈએ છીએ. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ અ બ્રાઇટલી લાઇટ. તો આ સેલ્સમેન છે એને દોરી જાય છે એમ કહીને કે ચાલો આ રસ્તે આવો. ક્યાં લઈ જાય છે? તો કે અ બ્રાઇટલી લાઇટ એટલે કે પ્રકાશિત એવા, રિચલી કાર્પેટેડ ગેલેરી એટલે કે મોંઘી એવી જાજમ પાથરેલી ગેલેરીમાં, ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ. અને ગુંબજ આકારનો આખો જે હોલ હોય છે, ગ્લોઈંગ વિથ ફ્લોરસન્ટ લાઇટ, અને ફ્લોરસન્ટ લાઇટથી જે ઝગઝગિત હોય છે, આખો પ્રકાશિત હોય છે એવા હોલની અંદર આ લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર. હવે જે જમણી બાજુનો ખૂણો હતો એમાં દેખાતા હતા રોબોટના ટોળાઓ ઇન મેટાલિક સિલ્વર. કેવા કેવા રંગમાં? તો કે ચાંદી જેવા રંગમાં, ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે વાદળી રંગમાં, એન્ડ ગ્રીન એટલે કે લીલા રંગમાં. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક. અમુક રોબોટ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એવી રીતે ચાલી રહ્યા હતા. while some stood still, switched out of operation. અને અમુક વપરાશમાં ન હોવાથી એમનેમ સ્થિર ઊભા હતા. just as પ્રેમ ચોપરા stepped on the threshold of the hall. હવે જેવા આ પ્રેમ ચોપરા ભાઈ છે એ ઉમરો ઓળંગે છે અને હોલમાં પ્રવેશે છે, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. એક રોબોટ ઝડપથી ત્યાં આગળ આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. વી હોપ યોર વિઝિટ્સ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. તમારો દિવસ શુભ રહે સાહેબ. સુપર રોબોટ પ્લાઝામાં આપનું સ્વાગત છે. અમે એવી આશા રાખીએ છીએ કે અહીંની તમારી મુલાકાત સફળ નીવડે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. ધાતુ જેવા અવાજની અંદર આ ચાંદી રંગનો રોબોટ બોલી ગયો. બ્રિલિયન્ટ, મબલ્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા છે એ
ગણગણતો હોય એમ બોલ્યો કે વાહ, ખૂબ જ સુંદર, અતિ ઉત્તમ. સમવોટ બેવિલ્ડર્ડ એટલે કે અંદર કંઈક મૂંઝાયેલો હોય ને એવી રીતે એ બકતો હતો કે વાહ, અતિ ઉત્તમ. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. એક વાદળી રંગનો રોબોટ જે અલગ કરીને રાખેલો હતો એ રોબોટ પાસે જઈ અને ખૂબ જ ગર્વભેર ઉત્સાહ સાથે જતા કહે છે કે This one is perfectly programmed to function in the household. આ જે રોબોટ છે ને એ સંપૂર્ણપણે પ્રોગ્રામ કરેલો છે ફક્ત ને ફક્ત હાઉસહોલ્ડ એટલે કે ઘરના કામ કરવા માટે, ક્લીનિંગ કેવા કામો જેમ કે સાફ સફાઈ કરવી, અરેન્જિંગ એટલે કે ગોઠવણી કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કે કરિયાણું છે એ ભેગું કરવું ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે કે બજારમાંથી, ટેન્ડિંગ ધ લોન ઘાસ કાપવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે, મેઇલિંગ લેટર્સ એટલે કે કોઈને પત્રો મોકલવા માટે પણ ઉપયોગમાં લઈ શકાય છે, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી તમારા પ્રોગ્રામો જે ટીવીમાં આવતા હોય તેની યાદી પણ બનાવી શકે છે, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ અને તમને રસ હોય ને એવા સમાચારો પણ એ ગોતી કાઢે છે ફ્રોમ ધ પેપર એટલે કે છાપામાંથી. તો કેવા કામ છે રોબોટ કરી શકે છે એની વાત કરે છે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ. હવે જે સેલ્સમેન છે સતત એક શ્વાસે આ બધું બોલી ગયો એટલે શ્વાસ લેવા માટે રોકાયો એન્ડ કન્ટિન્યુડ ને ફરી પાછું બોલવાનું શરૂ કર્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે ફક્ત ને ફક્ત એક રિમોટ કંટ્રોલ મોનિટર જોશે આ રોબોટને આદેશ આપવા માટે. You mean sitting at home I can command the robot in the city market? asked પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાએ કહ્યું કે હું ઘરે બેઠો બેઠો બજારની અંદર, શહેરમાં આવેલ બજારની અંદર આને ઓર્ડર આપી શકું, કમાન્ડ આપી શકું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. હા, સામે જવાબ આપે છે સેલ્સમેન કે તે તમારું કાર્ય કરશે પણ નિશ્ચિત કરેલી કિલોમીટરની ત્રિજ્યાની અંદર જ તમારું કામ કરશે. મીન્સ કે એની એક રેન્જ હશે, એ રેન્જની અંદર જ આ રોબોટ કામ કરે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. બીજું બધું તો ઠીક, પણ આ રોબોટનું નામ રામસિંગ 70 છે. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેને બધી વાત કરી. સામેનો વ્યક્તિ પૂછે છે કે હું મારા કમાન્ડ છે એ ઘરે બેઠો બેઠો માર્કેટમાં એને આપી શકું? તો આ વ્યક્તિ કહે છે હા જરૂરથી, પણ અમુક કિલોમીટરની ત્રિજ્યા જે છે એની અંદર જ આ રોબોટ છે એની રેન્જની અંદર જ કામ કરશે. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ માથું હલાવ્યું અને ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ. હવે કોઈ પણ વસ્તુ આપણે લઈએ એટલે આપણને દુકાનદાર છે એ ચલાવીને બતાવે છે, તો અહીં ડેમોન્સ્ટ્રેટ કરે છે ધ ગેટ એટલે કે આ રોબોટનું હલનચલન, ગ્રીપ એટલે કે એની પકડ અને મૂવમેન્ટ એટલે કે ચાલભાગ, એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન અને અલગ અલગ જે ક્રિયાશૈલી ધરાવે છે એ વિશે વાત કરે છે આ સેલ્સમેન આ પ્રેમ ચોપરાને. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. બધું કાર્યરત અને ગોઠવાયેલું હતું. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને બંને વચ્ચે આ જે ડીલ થઈ તેના વિશે પ્રેમ ચોપરા ખૂબ જ સંતુષ્ટ હતા. આઈ મસ્ટ ટેલ યુ લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એધરિંગ ટુ ધ ડિસિપ્લિન્સ ઓફ રોબોટ્સ. મારે તમને કહેવું જોઈએ કે બધા રોબોટની જેમ અને રોબોટિક્સના જે સિદ્ધાંતો છે તે પ્રમાણે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. શું કહે છે મિત્રો, સાંભળજો કે દરેક રોબોટ છે એના કંઈક નિયમો હોય છે અને આ જે રામસિંગ નામનો રોબોટ છે તેના પણ મૂળભૂત 3 સિદ્ધાંતો છે. પહેલો સિદ્ધાંત, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ તેનો જે માલિક છે તેની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. આ રોબોટ કોઈ પણ માણસને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ ક્યારે પણ પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડે. સાંભળજો મિત્રો, અહીં 3 સિદ્ધાંતોની વાત કરે છે રામસિંગ 070ના. પહેલો સિદ્ધાંત, ફરી પાછા રિપીટ કરીએ છીએ આપણે સિદ્ધાંતોને, કે રોબોટ તેના માલિકની સંપૂર્ણ આજ્ઞાનું પાલન કરશે. બીજું, રોબોટ ક્યારેય પણ માણસને નુકસાન નહીં પહોંચાડે અને આ રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. આગળ વધીએ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. હવે પહેલો સિદ્ધાંત પ્રેમ ચોપરા ભાઈએ સાંભળ્યો
અને એ પહેલા સિદ્ધાંતથી જ પ્રભાવિત થઈ ગયો. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, અને બીજા બે સિદ્ધાંત છે એને ધ્યાનમાં ન લીધા. હી નોડેડ ડિલાઇટફુલી એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ. હવે એણે માથું હલાવ્યું અને ડિલાઇટલી એટલે કે આનંદથી, એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એટલે કે વેચાણનો દસ્તાવેજ, એન્ડ કોન્ટ્રાક્ટ એટલે કે કરાર, ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, કોઈ પણ રોબોટનો મિસયુઝ એટલે કે દુરુપયોગ ન કરવાનો એવા કરાર ઉપર, એવા દસ્તાવેજ ઉપર ડિલાઇટફુલી એટલે કે આનંદથી એ સાઇન કરી આપે છે. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એન એકોમ્પ્લાઇસ. હવે એની પાસે નોકર પણ હતો અને એનો શાગિર્દ પણ હતો, એટલે કે એનો સાગરીત પણ હતો. ઇફ રામસિંગ 70 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. જો મારો આ રોબોટ રામસિંગ દુકાનેથી કરિયાણું લઈ આવી શકે, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. તો ઘરેણા જેવી વસ્તુ શા માટે ન લઈ આવે? થોટ પ્રેમ ચોપરા. આવું પ્રેમ ચોપરાએ વિચાર્યું. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. બજારમાં તમે જોતા હોય તો રોબોટ છે એ ભારે પેકેટો ઉપાડીને જતા હોય છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ એટલે કે સિનેમાની ટિકિટો ખરીદીને લઈ આવતા હોય છે. કેરિંગ ગ્રોસરીઝ એટલે કે ઘરવખરી કરિયાણું છે લઈ આવતા હોય છે. ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ એટલે કે આપણી મોટર સુધી ઘરની વસ્તુઓ લઈ આવે છે, કરિયાણું લઈ આવે છે. વેર અ કોમન સાઇટ, બધું નજરે ચડે છે. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ. પણ વિચિત્ર અને રમૂજ પમાડે ને એવા નોકરો જેવા આ બધા રોબોટો લાગે છે. ટૂંકમાં મનુષ્ય છે આનો રોબોટનો ઉપયોગ છે એ ફક્ત ઘરના કામ માટે કરાવે છે, એક નોકરોની જેમ. રામસિંગ 070 વોઝ થ્રુલી એફિશિયન્ટ. હવે રામસિંગ 70 છે એ સંપૂર્ણપણે કાર્યક્ષમ રોબોટ હતો. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, ખૂબ જ ઝડપ ધરાવતો એને એક્યુરેસી એટલે કે ચપળતા પણ. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી. એ શોપિંગ ટ્રોલીની અંદર ઘરનું કરિયાણું લાવે એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા આદેશની વાટ જોવે. 2 kilograms ઓફ મેંગોસ રાઇપ એન્ડ જ્યુસી. કેવો કમાન્ડ આપતો આ પ્રેમ ચોપરા? એની વાત કરે છે કે 2 કિલો કેરી, રાઇપ એટલે કે પાકેલી, જ્યુસી એટલે કે રસાળ. કમાન્ડેડ પ્રેમ ચોપરા. કમાન્ડ એટલે કે આદેશ આપે છે પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી. સિંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોસ. જેવો ઢગલો જોવે છે આ રોબોટ, ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન. પળવારમાં તો રામસિંગ 070 સરસ મજાની કેરીઓ એના માટે ગોતી લાવે છે. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પોતે કમાન્ડર હતો એટલા માટે આદેશ આપતા કહે છે કે પૈસા કેશ કાઉન્ટરે આપી દે. રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઇક અ ફેથફુલ ડોગ. હવે એક પાળેલા કૂતરાની જેમ રામસિંગ 070 પ્રેમ ચોપરાની પાછળ પાછળ ચાલ્યો જતો હતો. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ. ત્યારે પ્રેમ ચોપરા એક ઝવેરીની દુકાનની બાજુમાં ઊભો રહ્યો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો. કાચની બારીમાંથી હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એણે જોયા સરસ મજાના સોનાના ઘરેણા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર. હવે જે ખૂણા ઉપર એ બંને ઊભા હતા તે ખૂણેથી પ્રેમ ચોપરા ગાયબ થઈ જાય છે. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી. અને ધીમેથી અને ચોખ્ખા અવાજે રિમોટ કંટ્રોલની અંદર પ્રેમ ચોપરા બોલે છે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. એટલે કે ઘરેણા લઈ લે અને સંતાડી દે. નો નોઇઝ એટલે કે કોઈ પણ પ્રકારનો અવાજ ન કરતો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. અને આ માહિતી કોઈને પણ કહેવાની નથી. ટોપ સિક્રેટ એટલે કે ખૂબ જ ખાનગી. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. હી થ્રેટેન્ડ. એ ધમકી આપે છે જો કોઈને કહ્યું તો હું તારી આ સિસ્ટમને બંધ કરી દઈશ. રામસિંગ 070 મૂવ્ડ ઇનસાઇડ ધ શોપ. હવે રામસિંગ 070 નામનો રોબોટ એ આ દુકાનની અંદર પ્રવેશે છે. ક્લોઝ ટુ ધ કાઉન્ટર. અને જે કાઉન્ટર છે એની પાસે આવીને ઊભો રહી જાય છે. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ. અને એનો ધાતુનો હાથ એ આગળ વધારે છે ફોરવર્ડ. સાયલેન્ટલી, ધીમેથી. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ. અને એ હાર ચોરી લે છે અને એના સ્ટોરેજ યુનિટની અંદર ચાલ્યો જાય છે. વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. એટલે કે કોઈ પણ પ્રકારના ખણખણાટ વગર. નો બડી ટુક નોટિસ. આ કોઈને ધ્યાનમાં નથી આવતું.
ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ, એટલે કે પ્રાચીન કાળની જે વસ્તુઓ હોય ત્યાંથી માંડીને ઘરેણાઓ સુધીની, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ એટલે કે કિંમતી પથ્થરો સુધીની, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ. આ જે ચોરી છે દુકાનની એ ચાલતી રહી ફોર સમ ડેઝ, થોડા દિવસો સુધી. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રેકગ્નેશન ઇન ધ બિગનિંગ, શરૂઆતમાં કોઈ પણ ચિંતા કે કોઈના ધ્યાનમાં આવ્યા વગર. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, પણ આ મૂંઝવણના પ્રતિભાવ જે દુકાનના માલિકોના ધીમે ધીમે વધવા લાગ્યા. બીકમ લાઉડર. અનઅવેર, આ બાબતથી અજાણ, પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપલિફ્ટિંગ. હવે આ જે ચોરીના ખેલ છે સ્પ્રી એ ચાલુ રાખે છે. અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ, ક્યાં સુધી કે જ્યાં સુધી એક યુવાન ફ્રૂટ વેન્ડર એટલે કે શાકભાજી વેચવાવાળાના ધ્યાનમાં નથી આવતું ત્યાં સુધી. એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. હવે આ જે યુવાન શાકભાજીવાળો હતો એના ધ્યાનમાં આવે છે કે અફઘાની દ્રાક્ષ એ આ રોબોટની અંદર, આ વાદળી રંગના રોબોટની અંદર ગાયબ થઈ જાય છે, એટલે કે એના સ્ટોરેજ યુનિટમાં એ સંતાડી દે છે. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ, હવે આ જે બનાવ છે એ પ્રસરી ગયો ઓલ ઓવર બધે. એન્ડ નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ રીકોલ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ. હવે બધાને યાદ આવે છે કે જ્યારે ચોરી થઈ ત્યારે આ વાદળી રંગનો રોબોટ છે એ તેમની દુકાનમાં જોવા મળ્યો હતો. બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ, કે એની કિંમતી વસ્તુઓ જે હતી એ ગાયબ થઈ ગઈ ત્યારે આ રોબોટ છે એ ત્યાં જોવા મળ્યો હતો. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. હવે આ જે માહિતી હતી એ પહોંચી પોલીસવાળાઓ પાસે. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ. હવે એક દિવસ રામસિંગ 070ને પ્રેમ ચોપરા છે મોકલે છે ઝવેરી બ્રધર્સ છે એની દુકાને ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. શેના માટે? તો કે કિંમતી રત્નોની ચોરી કરવા માટે. ધ પોલીસ વોઝ વેઇટિંગ, હવે પોલીસ રાહ જોઈ રહી હતી. ઇન રેડીનેસ, બધી તૈયારી સાથે. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાઝ કેપેબલ, અને કમ્પ્યુટરના જે કેમેરા છે એ સક્ષમ હતા ઓફ સ્પ્લિટ, પળે પળની સેકન્ડની માહિતી રેકોર્ડ કરવા માટે. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ, એટલે કે આજે ચોરીમાં રંગે હાથે પકડવા માટે. રામસિંગ રોબોટ વોઝ કાઉટ, હવે આ ચોરી કરતા રામસિંગ રોબોટ પકડાયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ, પણ પ્રેમ ચોપડા એનો જે માલિક હતો એ નાસી ગયો. એઝ સૂન એઝ હી સો, જેવું એણે આ જોયું કે આ ભાઈ પકડાઈ ગયો રોબોટ, કે તરત જ નાસી ગયો. થ્રુ ધ બાયનોક્યુલર્સ, હવે એ દૂરબીનમાંથી જોવે છે કે 2 persons નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ, કે 2 લોકો જેણે આ રોબોટને પકડી પાડ્યો હતો એ રામસિંગનું લાયસન્સ જોઈ રહ્યા હતા. પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક, એની લોખંડની જે ગરદન પર લટકતું હતું, પ્રિન્ટેડ એટલે કે છપાયેલું હતું તે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ, પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવી એના ઘરેથી. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ, એટલે કે રામસિંગ 070ના માલિક તરીકે, કારણ કે રોબોટ તો કોઈ ભૂલ કરે નહીં, એ તો ફક્ત જે આજ્ઞા આપી હોય તેનું પાલન કરે. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, હવે એની જે ધરપકડ થઈ ત્યારબાદ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ, તેને બેલ પર, જામીન પર છોડી નાખવામાં આવ્યો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જે કોર્ટની હિયરિંગ ન થાય ત્યાં સુધી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, હવે જે પ્રેમ ચોપરાએ ચોરી કરી હતી તેની સર્ચ કરવા માટે પોલીસ એની ઘરે ગઈ હશે, પણ તેને ત્યાંથી કાંઈ મળતું નથી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, એની ટુકડીની મદદથી, ખૂબ જ બુદ્ધિ ચાતુર્યથી આ પ્રેમ ચોપરા બધું ડિસ્પોઝ કરી દે છે, નાશ કરી દે છે. ઇન ધ કોર્ટ હી ડેનાઇડ ઓલ ધ ચાર્જીસ, બધા આરોપો છે ખોટા છે એવું પ્રેમ ચોપરા રજૂ કરે છે. બધા આરોપો છે એની ના પાડી દે છે કે મેં કશું કર્યું નથી. સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંગ 070's પ્રોગ્રામ, એમ કહે છે કે રામસિંગના પ્રોગ્રામ સાથે કોકે ચેડા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ, હું તો ઘરે જ હતો, પોલીસે મને ઘરે જોયો હતો. કાઉન્સલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ,
હવે જે વકીલ હતો એનું ગળું ખોંખારે છે એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ, અને જે ન્યાયાધીશ છે એની નજીક જાય છે. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected. હવે કન્સિડરિંગ એટલે કે ધ્યાનમાં લેતા મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એટલે કે જે પ્રેમ ચોપરા છે એના વર્ણન પ્રમાણે, એન્ડ ધ હેપનિંગ્સ એટલે કે જે બનાવો બન્યા ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ થોડા દિવસો પહેલા, when so many jewelers and curio dealers have been affected એટલે કે પ્રાચીન વસ્તુ વેચનારાઓ અને આ ઝવેરીઓ બધાને અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ્સ રોબોટ, એટલા માટે આ રામસિંગના રોબોટની પૂરેપૂરી તપાસ થવી જોઈએ, એના કામની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ, એટલે હું રિક્વેસ્ટ કરું છું કે રામસિંગ નામના રોબોટને કોર્ટની અંદર હાજર થવા માટે હુકમ આપવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. રોબોટ છે કોર્ટમાં જશે, રોબોટ છે કોર્ટમાં જશે એવી હેડલાઇનો આવી ગઈ, એવા મુખ્ય સમાચારો આવી ગયા છાપામાં. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ વિથ પીપલ. હવે બીજા દિવસે આખો કોર્ટરૂમ ભરચક થઈ ગયો લોકોથી. કીન ટુ વોચ અ રોબોટ ઇન ધ ફિટનેસ બોક્સ. ફિટનેસ બોક્સની અંદર આ રોબોટને જોવા માટે. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ પોઈન્ટ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી ક્ષણ સુધી જે વકીલ ગોયલ હતો એ અભ્યાસ કરી રહ્યો હતો બધા પોઈન્ટના. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ. એ એટલો બધો આત્મવિશ્વાસુ અને નિશ્ચયી દેખાતો હતો. બટ સો વોઝ પ્રેમ ચોપરા, અને એટલો જ આત્મવિશ્વાસુ અને નિશ્ચયી પ્રેમ ચોપરા પણ દેખાઈ રહ્યો હતો. નેવર વુડ ધીસ મશીન મેન બેટરે હિઝ માસ્ટર. ધ પ્રોસિડિંગ્સ બિગિન. હવે જે કાર્યવાહી છે શરૂ થઈ, એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સની અંદર રામસિંગને બોલાવવામાં આવ્યું. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન. વકીલ ગોયલે કહ્યું કે યોર ઓનર, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીઝ ટાઈપ્સ ઓફ રોબોટ્સ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. જે સુપર રોબોટ દુકાન છે તેના દ્વારા મને માહિતી મળી છે કે આ રોબોટ છે એની ગયા અઠવાડિયાની બધી પ્રવૃત્તિઓ છે એ રેકોર્ડ હશે તે રોબોટમાં. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ હવે જે આ બનાવ છે એ બની ગયો એના તો 15 દિવસ થઈ ગયા હતા. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. ન્યાયાધીશે આ બધું કીધું કે જે કેસ શરૂ થયો છે એને તો 15 દિવસ થઈ ગયા છે, તો પછી આ રોબોટની બધી માહિતી છે એ વાઇપ્ડ આઉટ એટલે કે ભૂસાઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. હવે જે વકીલ હતો એણે ધીમેથી હાસ્ય સાથે પ્રેમ ચોપરાને જોયો. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન્સ એવર સિન્સ. અને કહ્યું કે સાહેબ, જે દિવસે આ ઘટના બની તે જ દિવસે રોબોટને સ્વિચ્ડ આઉટ એટલે કે બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. હવે પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પણ તે જાણતો હતો કે રામસિંગ 70 છે ને એ તેના માલિકને અનુસરશે. ધ સિક્રેટ્સ વેર સીલ્ડ એટલે કે એની જે ખાનગી વાતો હતી એ ખાનગી જ રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર્ડ ધ જજ. તમે તમારી કાર્યવાહી શરૂ રાખી શકો છો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હવે જે રામસિંગ રોબોટ હતો તેની તરફ આ વકીલ ગોયલ છે એ ફર્યો. હુ ઇઝ યોર માસ્ટર? અને પૂછ્યું. હી આસ્ક બ્રીફલી. એક ટૂંકો સવાલ કે કોણ છે તમારા માલિક? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. અને એવામાં તો એક ઝાંખી એવી વાદળી રંગની લાઇટ એ પ્રકાશી. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વીરિંગ સાઉન્ડ. અને થોડીવાર જે ઘુરકાટનો અવાજ આવ્યો, ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. અને રોબોટ છે એના કર્કશ ધાતુ જેવા અવાજમાં બોલ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા. વકીલે પૂછ્યું કે તમારા માલિક કોણ છે? ધીમેથી સવાલ પૂછ્યો, નાનો સવાલ પૂછ્યો કે તમારા માલિક કોણ છે? તો સામેથી જવાબ આવ્યો કે મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે પ્રેમ ચોપરા માટે શું કરો છો? અ પોઝ. હવે થોડીક વાર માટે આ રોબોટ રોકાઈ ગયો. અ વીર ઘરકાટ થયો તેના મેટાલિક આન્સર. અને ફરી પાછો ધાતુ જેવો અવાજ આવ્યો. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. શું કરે છે? તો કે સાફ સફાઈ કરવી, ઘાસ કાપવું, કપડાં ધોવા અને વાસણ ધોવા, ખરીદી કરવી.
Recall in detail your activities of last 6 days. કાઉન્સલ ગોયલ ઇન્ટરપ્ટેડ. અધવચ્ચે જ આ રોબોટને અટકાવતા વકીલ ગોયલે કહ્યું કે તમારી છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિ છે એને યાદ કરો અને બોલો. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનિયસલી. હવે જે મેમરી ટેપ હતી એમાંથી અવાજ મળ્યો આવવા યાંત્રિક અને કંટાળાજનક. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એટલે કે કારનું બૂટ છે એ ખોલ્યું. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, અને એમાંથી કરિયાણું ખાલી કર્યું. શટ ધ બૂટ, અને બૂટ પાછું બંધ કર્યું. ટર્ન, ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ્સ, એટલે કે 30 ડગલા ચાલ્યો. સ્ટોપ્ડ, અટક્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ આવેલી પ્રાચીન વસ્તુની દુકાનની બાજુમાં. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ્ડ, સૂચનાઓ છે એનું સિગ્નલ મળ્યું. બ્લેન્ક, ખાલી. મૂવ્ડ લેફ્ટ, ફરી પાછો ડાબી તરફ ફર્યો. ટર્ન્ડ, ફર્યો. 20 સ્ટેપ્સ, 20 ડગલા ચાલ્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સલ કમાન્ડેડ. હવે આ જે વાત બોલ્યો એમાં તરત જ આ વકીલ ગોયલ હતો એણે એને આદેશ આપ્યો કે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અટકી જા, પાછો ફર અને ફરી પાછું ચાલુ કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, અને ફરી પાછો સ્વાભાવિક અટકાવ આવ્યો. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, જે માહિતી આપી ત્યારબાદ. ટૂંકમાં આ પેરેગ્રાફમાં એવું કહે છે કે કેવી કેવી પ્રવૃત્તિ કરી એમાં એક જગ્યાએ બ્લેન્ક આવ્યું, મૂવ્ડ લેફ્ટ આવ્યું, અને ત્યાં આ ગોયલભાઈએ એને અટકાવી દીધા અને કહ્યું કે ફરી પાછી આ માહિતી તું બોલ. કાઉન્સલ ગોયલ સ્ટોપ ધ ટેપ. તરત જ જે વકીલ ગોયલ હતા એણે આ ટેપને બંધ કરી દીધી. નોટિસ ધ પાઉસ, યોર ઓનર. યોર ઓનર, તમે અહીંયા જે અટક્યો ને એ જગ્યાએ જુઓ, એ જગ્યાએ ધ્યાન કરો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. આમાંથી અમુક જે ક્રિયાઓ છે એ છતી નથી થતી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ સૂચનાઓ શું હશે? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, અને આ સૂચનાઓ કોણે આપી હશે? હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070. તેણે તરત જ આ સવાલ છે એ રામસિંગ 070 ને પૂછ્યા. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ, કે તરત જ વળતો જવાબ આપ્યો કે આ માહિતી છે એને બહાર પાડવાની નથી. બટ વાય? ગોયલે ફરી પાછો સવાલ પૂછ્યો કે શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ, એટલે કે રોબોટ છે એ એના માલિકોનું અનુકરણ કરે છે, એ ક્યારેય તેનો દુરાગ્રહ નથી કરતા. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. કેટલાય લોકો છે એ ઘણું બધું સહન કરશે જે એણે ગુમાવ્યું છે, અને કેટલા બધા લોકોને ઈજા થશે જો આ માહિતી જો આપવામાં નહીં આવે તો. શું હતી તે સૂચનાઓ? કાઉન્સલ ગોયલ પરસ્યુડેડ. વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ ક્યારેય લોકોને નુકસાન નથી પહોંચાડતા. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. રામસિંગ 070એ યાંત્રિક પ્રત્યુત્તર આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. બહુ જાજા લોકોને સહન કરવું પડશે. સ્પીક અપ રામસિંગ 070. તું બોલ રામસિંગ 070. કાઉન્સલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. વકીલ ગોયલે દરેક શબ્દને ભારપૂર્વક કહ્યું. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. નહીં રામસિંગ, પ્રેમ ચોપરાએ ચિંતાતુર થઈને બોલી નાખ્યું. બટ ધ જજ વોર્ન, કે તરત જ ન્યાયાધીશે એને ચેતવણી આપી કે કીપ ક્વાઇટ, શાંતિ જાળવજે. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. તારું બોલવાનું ચાલુ રાખ રામસિંગ, ન્યાયાધીશે કહ્યું. રામસિંગ 070 jerked his head left. રામસિંગ 070એ પોતાનું જે માથું હતું તે ડાબી તરફ ફેરવ્યું. ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ, અને ત્યાંથી તેણે ન્યાયાધીશની સામે ફેરવ્યું. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ, અને તરત જ કંઈક અથડાવાનો અવાજ આવ્યો. ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, એની જે ટેપો ચાલતી હતી તે અટકવાનો અવાજ આવ્યો. એન્ડ જેમિંગ ઓફ કાઉઝન સિગ્નલ્સ, અને ચેતવણીના સંકેતો બંધ થઈ ગયા. પીપ 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 એવો અવાજ આવવા લાગ્યો. ધ ક્રેકલિંગ સાઉન્ડ, કાન ફાડી નાખે એવો અવાજ આવવા લાગ્યો. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અને ભૂરી લાઇટ છે એ વધુ પ્રકાશિત થઈ ગઈ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ, અને તેના કપાળના ભાગની અંદર લાલ લાઇટ ચાલુ થઈ ગઈ. ઓફ રામસિંગ રોબોટના સિગ્નલિંગ ડેન્જર, એ ભય સૂચવતા સિગ્નલો હતા. રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ, અને એ રિપોર્ટ આપતા હતા કે બધી સિસ્ટમ
રદ થઈ ગઈ છે, ફેલ થઈ ગઈ છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન. એક નાનું એવું શટર, બારી એની છાતીમાંથી ખુલી. એન્ડ ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને ટીવી સ્ક્રીન જેવી ફ્લેશ એમાંથી બહાર નીકળી. સિસ્ટમ ડિસજનરેટેડ, એટલે કે દરેક ક્રિયા છે એનું વિઘ્નન થઈ ચૂક્યું છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ, અને આ રામસિંગ રોબોટ છે એ નષ્ટ થઈ ચૂક્યો છે. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. સુપર રોબોટ્સ દુકાન હતો એનો સેલ્સમેન બરાડી ઉઠ્યો કે નહીં, હી ઇઝ ડિફ્યુઝડ, આ રોબોટ મરી ગયો છે, હી ઇઝ ડેડ. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ, અને આખા કોર્ટરૂમની અંદર શાંતિ છવાઈ ગઈ. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ, અને આ શાંતિ થોડા સમય સુધી જળવાઈ રહી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. હવે વકીલ છે એનું ગળું સાફ કરે છે. એન્ડ સેડ, અને કહે છે કે રોબોટ્સ ડુ નોટ કાઉઝ હાર્મ ટુ પીપલ. એટલે કે રોબોટ છે એ ક્યારેય પણ લોકોને નુકસાન નથી પહોંચાડતા. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર, અને ક્યારેય તે તેના માલિક છે એની આજ્ઞાનું ઉલ્લંઘન પણ નથી કરતા. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ બી રિવીલ્ડ. શું માહિતી આપી હતી પ્રેમ ચોપરાએ તે બહાર પડી નથી. they could have been injurious to his own existence, અને એના કારણે તેનું અસ્તિત્વ જોખમાશે. a threat to the robot's life, અને એના કારણે આ રોબોટનો જીવ ગયો. if he revealed them, જો તે માહિતી કહી દેત, he would disobey his master, તો તે એના માલિકનો અનાદર થાત. if he did not, જો ન કહેત, he would harm others, તો એ બીજાને નુકસાન પહોંચાડત. ધીસ કન્ફ્લિક્ટ, અને આ તકરારને કારણે બ્રોટ રામસિંગ્સ એન્ડ, રામસિંગનો અંત આવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ, એણે મરી જવું પસંદ કર્યું. ધેન ટુ ટેલ અ લાય, એટલે કે ખોટું બોલવા કરતાં. હર્ટિંગ હ્યુમન બીંગ્સ, લોકોને નુકસાન પહોંચાડવા કરતાં. ઓર બિકમિંગ અનફેથફુલ, એટલે કે દગો કરવા કરતાં. એટલે કે દગો કરવા કરતાં કે પછી ખોટું બોલવા કરતાં કે બીજા લોકોને નુકસાન પહોંચાડવા કરતાં રામસિંગે નક્કી કર્યું કે હું મરી જઈશ. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સલ ફેસ. હવે આ જે વકીલ છે એના ચહેરા ઉપર દુઃખના અને ખિન્નતાના ભાવ દેખાઈ રહ્યા હતા. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ. ન્યાયાધીશે વિચાર કર્યો. એન્ડ પ્રોક્લેમ્ડ, અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. આ કોર્ટ પ્રેમ ચોપરાને દોષી જાહેર કરે છે ચોરી માટે. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ. જે વકીલ હતો તે પોતાની ફાઇલ ઉઠાવે છે. એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટરૂમ, અને નમન કરી અને કોર્ટરૂમ છોડીને ચાલ્યો જાય છે.